હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 11 વિષય ભૂગોળમાં પહેલું ચેપ્ટર ભૂગોળ એક વિષય તરીકેમાં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નોનો સવિસ્તાર જવાબ આપો. પહેલો પ્રશ્ન: વર્તમાન સમયમાં ભૂગોળ ખૂબ જ ઉપયોગી વિષય છે. આ વિધાન સમજાવો. વર્તમાન સમયમાં ભૂગોળ ખૂબ જ ઉપયોગી વિષય છે કારણ કે વિશ્વના દેશો વચ્ચેના આંતર અવલંબનની સમજ ભૂગોળ આપે છે. કુદરતી આપત્તિઓ જેવી કે ભૂકંપ, ભૂમિપાત, વાવાઝોડું પર પૂર તથા દુષ્કાળમાં પર્યાવરણની સુરક્ષા અને સંવર્ધન અંગેનું જરૂરી માર્ગદર્શન ભૂગોળ આપે છે. વ્યક્તિ નિર્માણ માટે અથવા માનવીના સશક્તિકરણ માટે ભૂગોળનો અભ્યાસ અનિવાર્ય છે. વ્યક્તિમાં આંતરરાષ્ટ્રીય સમજ વિકસે, વિશ્વ બંધુત્વની ભાવના કેળવાય, રાષ્ટ્ર માટે પ્રેમ કેળવાય, રાષ્ટ્રીય ગુણો વિકસે વગેરે મૂલ્યોના સંવર્ધન માટે ભૂગોળ મહત્વની ભૂમિકા ભજવે છે. ખેતી, વ્યાપાર, પરિવહન, ઉદ્યોગોની સ્થાપના અને તેના વિકાસ માટે ભૂગોળ પાયાનું જ્ઞાન પૂરું પાડે છે. વ્યાપાર, સંરક્ષણ, પ્રવાસ, ઉદ્યોગ, ખેતી અને પશુપાલન માટે ભૂગોળનું જ્ઞાન એ એક વ્યવહારિક જરૂરિયાત છે. વૈશ્વિક સમસ્યાઓ જેવી કે ઉર્જા, જળ સંરક્ષણ, પ્રદૂષણ, વસ્તી વધારો, ઘટતા જંગલો, ગરીબી, આતંકવાદ વગેરેનો ઉકેલ ભૂગોળ વિષય સૂચવે છે. વ્યક્તિમાં સૂક્ષ્મ અવલોકન કરવાની, તારણો કાઢવાની, નિર્ણયો કરવાની અને યોગ્ય અભિપ્રાયો બાંધવા વગેરે માનસિક શક્તિઓનો વિકાસ ભૂગોળ દ્વારા સરળ બને છે. ભૂગોળ નાગરિકને વિશ્વ નાગરિક તરીકે બનાવી શકે છે. ભૂગોળના અભ્યાસથી પ્રવાસ, પ્રદર્શન અને વાર્તાલાપો સમજી શકીએ છીએ તેમજ પત્ર મૈત્રી બાંધવાની સૂઝ કેળવાય છે. નકશા વાંચન, નકશા પૂરણી, વરસાદનું માપન, તાપમાનનું માપન, ભૂકંપની તીવ્રતાનું માપન અને હવાના દબાણનું માપન કરવાથી ક્ષમતાઓ વિકસાવવામાં ભૂગોળ મહત્વનો ભાગ ભજવે છે. ભૌગોલિક ઘટનાઓ વડે કાર્યકારણ સંબંધ કેળવવાની માનસિક ક્ષમતા કેળવાય છે. મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ અને જીવાવરણ સંબંધિત વિશેષતાઓ અને વિવિધતાઓની જાણકારી ભૂગોળ આપે છે, જેથી વ્યક્તિની જિજ્ઞાસાવૃત્તિ સંતોષાય છે. આપણા ભવ્ય અને ગૌરવપૂર્ણ અતીતને જાણવા તેમજ સાંસ્કૃતિક વારસાને સમજવા માટે ભૂગોળનું જ્ઞાન અતિ આવશ્યક છે. સમગ્ર વિશ્વ એક પરિવાર છે તેવી ભાવના ભૂગોળ વડે ચરિતાર્થ થઈ શકે છે. તેથી પ્રવર્તમાન સમયમાં ભૂગોળ વિષયનું જ્ઞાન આવશ્યક બન્યું છે. પ્રશ્ન 2. ભૂગોળનો અર્થ સમજાવી તેના વિષય વસ્તુની ચર્ચા કરો. ભૂગોળનો શાબ્દિક અર્થ પૃથ્વીનું વર્ણન એવો થાય છે. પૃથ્વી સપાટીનું પદ્ધતિસર વર્ણન કરતું જ્ઞાન એટલે કે વિજ્ઞાન એ ભૂગોળ છે. ભૂગોળ માટે જિયોગ્રાફી શબ્દ સૌપ્રથમ ઈસવીસન પૂર્વેની બીજી સદીમાં ગ્રીક ભૂગોળવિદ ઇરિટોસ્થેનીસે પ્રયોજ્યો હતો. લેટિન ભાષામાં જીઓ શબ્દનો અર્થ પૃથ્વી અને ગ્રાફિક શબ્દનો અર્થ વર્ણન કરવું થાય છે. તેથી ભૂગોળ એટલે પૃથ્વીનું વર્ણન કરનાર વિજ્ઞાન. કેટલાક ભૂગોળવિદો ભૂગોળના સમગ્ર વિષય વસ્તુને આ 3 ટૂંકા પ્રશ્નો કે 7 શબ્દોમાં વર્ણવે છે: શું છે, વોટ ઇઝ, ક્યાં છે, વેર ઇઝ અને શા માટે છે, વાય ઇટ ઇઝ. ભૂગોળનું કાર્યક્ષેત્ર પૃથ્વી જેટલું વિશાળ હોવા છતાં તેમાં મુખ્યત્વે બે પરિબળો અભ્યાસ થાય છે: પ્રાકૃતિક પરિબળો કે તત્વ અને સાંસ્કૃતિક તત્વો. આ બંને પરિબળોને માનવના સંદર્ભ તપાસવામાં આવે છે. ભૂગોળના મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ, જીવાવરણ અને નૃવંશાવરણનો સમાવેશ થાય છે. તેથી કહી શકાય છે કે આ 5 આવરણોનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે ભૂગોળ. ભૂગોળ એક વિકસતું વિજ્ઞાન હોવાથી તેના અભ્યાસ ક્ષેત્રમાં અનેક નવી વિગતો અને બાબતોનો ઉમેરો થતો જાય છે. કાર્લ રિટર નામના જર્મન ભૂગોળવિદે કહ્યું છે કે ભૂગોળનો અભ્યાસ પૃથ્વી સપાટીએથી શરૂ થાય છે, પરંતુ માનવજાત પાસે જેમ નિરીક્ષણ અને સંશોધનના સાધનો વિકસતા જશે તેમ ભૂગોળનું કાર્યક્ષેત્ર પૃથ્વીની સપાટીએથી વધુને વધુ ઊંચે અને વધુને વધુ ઊંડે સુધી વિસ્તરશે. આગળ પ્રશ્ન 2. પ્રશ્નના ઉત્તર મુદ્દાસરમાં જવાબ આપવાના રહેશે. પહેલો પ્રશ્ન: ભૂગોળની મુખ્ય પ્રશાખાઓ વિશે જણાવો. ક્રમબદ્ધ અથવા પદ્ધતિસર અભિગમના આધારે ભૂગોળના 4 પેટા વિભાગ નીચે મુજબ છે. પહેલું છે ભૌતિક ભૂગોળ, ફિઝિકલ જિયોગ્રાફી. બીજું છે જૈવિક ભૂગોળ, બાયોજિયોગ્રાફી. ત્રીજું છે માનવ ભૂગોળ, હ્યુમન જિયોગ્રાફી. અને ચોથું છે ક્રિયા અથવા તનિક એટલે કે ભૌગોલિક પ્રવિધિઓ અને પ્રયુક્તિઓ, જિયોગ્રાફિકલ મેથડ્સ એન્ડ ટેકનિક્સ. ફર્સ્ટ,
ભૌતિક ભૂગોળના પેટા વિભાગો ભૂસ્વરૂપ વિજ્ઞાન, સમુદ્ર વિજ્ઞાન, આબોહવા વિજ્ઞાન, જમીન વિજ્ઞાન અને જળ વિજ્ઞાન. બીજું આપ્યું છે જૈવિક ભૂગોળના પેટા વિભાગો પરિસ્થિતિક ભૂગોળ, વનસ્પતિ ભૂગોળ, પર્યાવરણીય ભૂગોળ અને પ્રાણી ભૂગોળ. ત્રીજું છે માનવ ભૂગોળના પેટા વિભાગ સામાજિક તેમજ સાંસ્કૃતિક ભૂગોળ, ઐતિહાસિક ભૂગોળ, વસ્તી વિષયક ભૂગોળ, રાજકીય ભૂગોળ અને આર્થિક ભૂગોળ. ચોથું આપ્યું છે ક્રિયા અથવા તકનીક, જેના પેટા વિભાગો છે નકશા નિર્માણ, માત્રાત્મક તકનીક, ક્ષેત્રીય સર્વેક્ષણ અને ભૌગોલિક માહિતી. બીજો પ્રશ્ન, ભૌતિક ભૂગોળના પેટા વિભાગો જણાવી ટૂંકમાં તેમનું વર્ણન કરો. ભૌતિક ભૂગોળને 5 પેટા વિભાગોમાં વહેંચવામાં આવે છે. પહેલું આપ્યું છે ભૂસ્વરૂપ વિજ્ઞાન કે શાસ્ત્ર, બીજું આપ્યું છે આબોહવા વિજ્ઞાન, ત્રીજું આપ્યું છે સમુદ્ર વિજ્ઞાન, ચોથું જમીન વિજ્ઞાન અને પાંચમું જળ વિજ્ઞાન. ભૂસ્વરૂપ વિજ્ઞાનમાં પૃથ્વી સપાટી સ્તરના ભૂમિ સ્વરૂપો, તેમનું વિતરણ, ઉત્પત્તિ અને પ્રકાર વિશે માહિતી આપવામાં આવે છે. આબોહવા વિજ્ઞાનમાં વાતાવરણના સ્તરો, ઋતુઓ, વાતાવરણના ઘટકો અને તેના તત્વો જેવા કે તાપમાન, હવાનું દબાણ, પવનો, વૃષ્ટિ, વાદળો, ચક્રવાત તથા સ્થાનિક પવનોનો અભ્યાસ થાય છે. સમુદ્ર વિજ્ઞાન મહાસાગરોની ઉત્પત્તિ, ભરતી ઓટ, મહાસાગરોની ઊંડાઈ, મહાસાગરોના સ્થાન, પ્રવાહો, સમુદ્ર તટ, તળનું ભૂપૃષ્ઠ, સમુદ્ર જળની ક્ષારતા તથા મહાસાગરોની માનવ જીવન પર થતી અસરોનો અભ્યાસ કરે છે. જમીન વિજ્ઞાનમાં જમીનના પ્રકાર, નિર્માણ, વિતરણ, તેના લક્ષણો, ઉપયોગિતાઓનો અભ્યાસ થાય છે. જળ વિજ્ઞાન મહાસાગરો, સમુદ્રો, નદીઓ, સરોવરો, હિમનદીઓ વગેરેની જળરાશિ અને તેની ભૂમિકા વિશે અભ્યાસ કરે છે. પ્રશ્ન 3, માનવ ભૂગોળ વિશે ટૂંક નોંધ લખો. પ્રકૃતિ અને માનવીના પરસ્પરના સંબંધોને કારણે ગામડા, કસ્બા, શહેરો, દેશ, કારખાના, સડકો, રેલમાર્ગ, રહેઠાણ વગેરેના સાંસ્કૃતિક લક્ષણો કે વિશેષતાઓ તથા તેમના વિતરણનો અભ્યાસ માનવ ભૂગોળમાં થાય છે. સાંસ્કૃતિક ભૂગોળ, સામાજિક ભૂગોળ, વસ્તી વિષયક ભૂગોળ, ગ્રામીણ ભૂગોળ, શહેરી ભૂગોળ, આર્થિક ભૂગોળ, ઔદ્યોગિક ભૂગોળ, કૃષિ ભૂગોળ, વ્યાપાર અને પરિવહન ભૂગોળ તથા રાજકીય ભૂગોળ વગેરે માનવ ભૂગોળની મુખ્ય વિષય શાખાઓ છે. માનવ ભૂગોળ માનવ વિકાસને આડે આવતા ભૌગોલિક પરિબળો અને ભૌગોલિક સમસ્યાઓ સમજાવે છે. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, ભૂગોળ કયા કયા વિષયો સાથે અનુબંધ ધરાવે છે? ભૂગોળ ભૂસ્તર વિજ્ઞાન, ખગોળ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, વનસ્પતિ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન વગેરે શુદ્ધ વિજ્ઞાનો ઉપરાંત ઇતિહાસ, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને ન્યુવનશાસ્ત્ર વગેરે સામાજિક વિજ્ઞાનો સાથે અનુબંધ ધરાવે છે. બીજો પ્રશ્ન, માનવ ભૂગોળના કોઈ પણ 4 વિભાગો જણાવો. માનવ ભૂગોળના 4 વિભાગો નીચે મુજબ છે: આર્થિક ભૂગોળ, રાજકીય ભૂગોળ, સામાજિક ભૂગોળ અને વસ્તી વિષયક ભૂગોળ. પ્રશ્ન 3, હાલની વૈશ્વિક સમસ્યાઓ કઈ કઈ છે? વસ્તી વધારો, ઘટતા જંગલો, ગરીબી, આતંકવાદ, પ્રદૂષણ, ઉર્જા, જળ સંરક્ષણ, પર્યાવરણ સંરક્ષણ વગેરે હાલની વૈશ્વિક સમસ્યાઓ છે. પ્રશ્ન 4, વસ્તી ભૂગોળ એટલે શું? માનવ ભૂગોળની એક પેટા શાખા વસ્તી ભૂગોળ પોપ્યુલેશન જિયોગ્રાફી છે. વસ્તી ભૂગોળમાં વસ્તી ગીચતા, વસ્તી વધારાના પ્રશ્નો ઉપરાંત વસ્તીનું સ્થાનીયકરણ અને સ્થળાંતરણ વગેરે બાબતોને સમજાવતા ભૂગોળને વસ્તી ભૂગોળ કહે છે. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો. પહેલું, સૂર્યમંડળ વિશે માહિતી આપનાર ભારતીય ભૂગોળવિદ કોણ હતા? જવાબ, સૂર્યમંડળ વિશે માહિતી આપનાર ભારતીય ભૂગોળવિદ આર્યભટ્ટ હતા. બીજો પ્રશ્ન, ભારતનો પ્રવાસ કરી તેની ભૂમિ અને લોકજીવન અંગે વર્ણન કરનાર કોણ હતું? જવાબ, ભારતનો પ્રવાસ કરી તેની ભૂમિ અને લોકજીવન અંગે વર્ણન કરનાર ઇબ્ન બતુતા હતા. ત્રીજો પ્રશ્ન, ભૂગોળનું જ્ઞાન કેટલી રીતે પ્રાપ્ત કરી શકાય છે? જવાબ, ભૂગોળનું જ્ઞાન પ્રાપ્ત કરવાના સ્ત્રોત 2 છે. પહેલું, ક્રમબદ્ધ અથવા પદ્ધતિસરના અભ્યાસ દ્વારા અને બીજું, પ્રાદેશિક અભિગમ દ્વારા. પ્રશ્ન 4, ભારતના 2 ભૂગોળવિદના નામ લખો. પહેલું આપ્યું છે આર્યભટ્ટ અને બીજું વરાહમિહિર. પ્રશ્ન 5, ભૂગોળ શબ્દનો અર્થ આપો. ભૂગોળ શબ્દનો અર્થ છે પૃથ્વીનું વર્ણન. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. પહેલું આપ્યું છે વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ કોણ છે? તો જવાબ આપ્યો છે A. થેલ્સ. બીજો, મહાન ભૂગોળવિદ કાર્લ રિટરના કયા દેશના હતા? જવાબ છે D. જર્મની. ત્રીજું, ભારતનો પ્રવાસ કરી ભૂમિ અને લોકજીવનનું વર્ણન કરનાર કોણ હતા? જવાબ છે B. ઇબ્ન બતુતા. ચોથું, મેઘદૂતમની રચના કોણે કરી હતી?
જવાબ છે સી, કાલિદાસ. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.